સુરત में नवा नियुक्त થયેલા પોલીસ કમિશનરે ઘોંઘાટ કરતા મોડિફાઈ સાયલેન્સર વાળા વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના આદેશ બાદ સુરતના તમામ ઝોનના અધિકારીઓ મોડિફાઈ સાયલેન્સર વાળી ગાડીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ બાઇક મોડિફાઈ કરવાનો ઘેલો લાગ્યો છે, ત્યારે ઝોન 4 નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક વર્ષમાં 200 થી 300 જેટલી મોડિફાઈ સાયલેન્સર વાળી ગાડી ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં 25 થી વધુ સાયલેન્સર કાઢેલી ગાડીઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વધુ પડતો અવાજ ધરાવતા વાહન ચાલક ઉપર પગલાં ભરવાના નિર્દેશને લઈને નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શહેરના રસ્તા ઉપર ધૂમ સ્ટાઇલથી મોટરસાયકલને સપોર્ટ બાઇકમાં મોડિફાઈ કરી સાયલેન્સરમાં ફેરફાર કરીને મોટો ઘોંઘાટ કરતા અવાજવાળી વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ બાદ સુરત શહેરના તમામ નાયબ પોલીસ કમિશનરે વિશેષ ડ્રાઇવ રાખી હતી, જેને લઈને સુરત શહેરમાં તમામ અધિકારીઓએ મોડિફાઈ કરેલા સાયલેન્સર સાથે વાહન ચાલકોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। જેના ભાગરૂપે આજે બુધવારે બપોર બાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા વિધિવત પત્રકાર પરિષદમાં મોડિફાઈ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહીની માહિતી આપવામાં આવશે। અમને પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં સૌથી વધારે કેસ ઝોન 4ના નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક વર્ષમાં 200 થી 300 જેટલી વાહનોમાં કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં 12 થી 15 જેટલી મોડિફાઈ કરેલા સાયલેન્સર વધુ ઘોંઘાટ કરતી ગાડીઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવી છે। 25 થી વધુ મોડિફાઈ કરેલા સાયલેન્સરને જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે। આજે સાંજે મોડિફાઈ કરેલી વાહનો સાયલેન્સર માટેની માહિતી આપવામાં આવશે અને આગામી દિવસોમાં ધૂમ સ્ટાઇલ કે અન્ય રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરુદ્ધ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ અને કોશિશ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે અને શહેરમાં વધતા જતા ગુનાખોરી અટકાવવામાં પણ આ મોડિફાઈ કરી વાહનો ઉપર અંકુશ મેળવવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। 198 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं। तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी। सर किस तरह का न्यूसेंस रहता था बाइक वाले? मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना ये सब चल रहा था, तो उन पे ये कार्यवाही की गई है।